નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। બોલિવૂડના વધુ એક અભિનેતાની હાલત ગંભીર, લીલાવતી હોસ્પિટલમાં દાખલ। બોલિવૂડ અભિનેતા સુધીર દળવીની હાલત ગંભીર છે। તેઓ જીલરેણ સેપ્ટિસિસ ચેપ સામે લડી રહ્યા છે। સારવારમાં તેમનો મોટો ખર્ચ થતા તેમના પરિવારે સહાય માટે અપીલ કરી હતી। શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટે કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ સુધીરની સારવાર માટે 1.1 મિલિયનની મદદ કરી છે। સુધીરે સાઈબાબા, હુકુમત, દાદાગીરી, અગ્નિ, તૂફાન, તિરંગા અને ખલનાયક જેવી ફિલ્મોમાં અનિવાર્ય કામ કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું છે કે દેવું થવાનું સાચું કારણ। પ્રેમાનંદજી મહારાજે લોકોના મનમાં રહેલા દેવા અંગે ભ્રમ દૂર કરતા સ્પષ્ટ કર્યું છે કે જીવનમાં વધતું દેવું એ કોઈ પાછલા જન્મના ખરાબ કર્મોનું ફળ નથી, પરંતુ વર્તમાન જીવન અને દેખાદેખી અને ખોટા ખર્ચાઓનું પરિણામ છે। મહારાજજીના જણાવ્યા અનુસાર જ્યારે વ્યક્તિ પોતાની આર્થિક ક્ષમતા કરતા વધારે મોટું ઘર, મોંઘી ગાડી કે સંતાનોના લગ્નમાં મોટો ફફો કરવા જાય છે ત્યારે તે દેવાના ડુંગરમાં દબાઈ જાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટ રદ થઈ તો શેર ગબડી પડ્યા। ઇન્ડિગો એરલાઇન્સમાં સ્ટાફની ગંભીર અછત અને ઓપરેશનલ ખામીઓને કારણે છેલ્લા 3 દિવસમાં સેંકડો ફ્લાઇટ રદ થઈ ગઈ છે। આ વ્યવસ્થાથી સીધી અસર કંપનીના આર્થિક પાસા પર જોવા મળી છે। ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના શેરમાં 2% સુધીનો ઘટાડો નોંધાયો છે અને શેરનો ભાવ ઘટીને 5,490 ઉપર પહોંચી ગયો છે। સતત બીજા દિવસે કંપનીના સ્ટોકમાં નેગેટિવ ટ્રેન્ડ જોવા મળતા રોકાણકારોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પવનના કારણે ગિરનાર રોપવે સેવા બંધ કરવામાં આવી છે। ગિરનાર પર્વત ઉપર અચાનક ભારે પવન અને પ્રતિકૂળ હવામાનને કારણે યાત્રિકોની સુરક્ષા માટે વહીવટી તંત્રએ ગિરનાર રોપવે સેવા તાત્કાલિક બંધ કરી દીધી છે। વહેલી સવારથી પર્વતની ઊંચાઈ પર પવનનો વેગ અસામાન્ય વધી ગયો। દર વર્ષે લાખો યાત્રિકો પ્રવાસીઓ ગિરનાર ભવનાથની મુલાકાત લે છે અને રોપવેના કારણે વૃદ્ધ અને અશક્ત લોકો માટે યાત્રા સરળ બની હતી। સલામતીને પ્રાધાન્ય આપતો આ નિર્ણય લેવાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપિયો 90 ને પાર, ખડગે પીએમ મોદીનો જૂનો સવાલ યાદ કરાવ્યો છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રૂપિયો ડોલર સામે રૂપિયા 90ની ઐતિહાસિક સપાટી વટાવી જતા કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું છે કે સરકાર ગમે તેટલો ઢંઢેરો પીટે, રૂપિયાની કિંમતનું પતન દેશની અસલી આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે। ખડગે પીએમ મોદીનું 2014 પહેલાનું નિવેદન યાદ કરાવ્યું, જેમાં મોદીએ રૂપિયાના પતન પર જવાબ માંગ્યો હતો। ખડગે કહ્યું છે કે આજે દેશ મોદીજી પાસેથી જવાબ માંગી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિટનમાં ભારતીયોની થૂંકવાની ટેવથી હાહાકાર મચી ગયો છે। ગુજરાતીઓ સહિતના ભારતીયોની પાણીની પિચકારી મારવાની ટેવને કારણે બ્રિટનમાં ભારે અસંતોષ ફેલાયો છે। ભારતીય વસ્તી ધરાવતું લેસ્ટર પર ગણું ગમે ત્યાં થૂંકવાની કુટેવને કારણે કુખ્યાત થઈ ગયું છે। લેસ્ટર સિટી કાઉન્સિલે 150 પાઉન્ડનો દંડ રાખવા છતાં સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। થૂકેલું સાફ કરવા માટે કાઉન્સિલને વાર્ષિક 30,000 પાઉન્ડનું અલગ બજેટ ફાળવવું પડે છે। હવે ભારતીયો પોતે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બની ધમકી, અમદાવાદમાં ફ્લાઇટને ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાનો ધમકીભર્યો ઈમેલ મળતા દોડધામ મચી ગઈ છે। તાત્કાલિક પગલાં લેતા બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ હાઈકોર્ટ ખાતે પહોંચી અને તપાસ શરૂ કરી હતી। ધમકી મળી હોવા છતાં હાઈકોર્ટનું કાર્ય રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું। સુરક્ષા એજન્સીઓ સમગ્ર પરિસરની સઘન તપાસ કરી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફ્લાઇટમાં બોમ્બની ધમકી, અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ, મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદમાં એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। ફ્લાઇટમાં એક મુસાફરે ક્રૂ મેમ્બરને ધમકી આપી હતી કે મારી પાસે બોમ્બ છે અને થોડી વારમાં બ્લાસ્ટ થશે। તરત જ ફ્લાઇટનું લેન્ડિંગ કરાવીને તમામ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા। પોલીસે શંકાસ્પદ મુસાફરની અટકાયત કરી છે અને ફ્લાઇટમાં વિગતવાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એરપોર્ટ પર મુસાફરોનો હલ્લાબોલ, સમગ્ર દેશમાં હવાઈ સેવાઓ ખોરવાતા
અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના વિલંબથી મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અમદાવાદ, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને બેંગ્લોર રૂટની ફ્લાઇટોમાં ટેકનિકલ અને ઓપરેશનલ ખામીઓને કારણે વિલંબિત થઈ છે. મુસાફરો અને સ્ટાફ વચ્ચે બોલાચાલી થઈ છે. હાલમાં ઇન્ડિગોએ જણાવ્યું છે કે ઓપરેશન સામાન્ય થવા 48 કલાક લાગી શકે છે. આથી યાત્રિકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિગોની 23 ફ્લાઇટ રદ, જ્યારે 53 લેટ. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. કુલ 23 ફ્લાઇટ રદ કરવામાં આવી છે, જેમાં 12 આવનારી અને 11 જનારી ફ્લાઇટો સામેલ છે. ઉપરાંત 53 ફ્લાઇટો નિર્ધારિત સમય કરતા 30 મિનિટથી લઈને 3 કલાક સુધી મોડી ચાલી રહી છે. મુસાફરોને મોટા પાયે મુશ્કેલીઓ સર્જાય છે અને એરપોર્ટ પર લાંબી કતારો અને અવ્યવસ્થા જોવા મળી છે. વિમાન સેવાના સખત ખોરવાતા શેડ્યુલને કારણે યાત્રીઓમાં રોષ ફેલાયો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત મુલાકાત પહેલા પુતિનનું મોટું નિવેદન સામે આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાત લે છે. આ દરમિયાન તેમણે ભારત પર લાદવામાં આવેલા યુએસ ટેરિફ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન પણ સામે આવ્યું હતું. પુતિને કહ્યું છે કે વડાપ્રધાન મોદી એવા નેતા નથી જે દબાણ સામે ઝૂકી જાય. દુનિયાએ ભારતની અડગ નીતિ જોઈ છે. પુતિને કહ્યું છે કે તેઓ તેમના મિત્ર વડાપ્રધાન મોદીને મળવા મુસાફરીને ખુશ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રોડ ઉપર પસાર થતા દંપતી ઉપર હોર્ડિંગ પડ્યું. અમદાવાદ ખાતે આવેલા સિંધુ ભવન રોડ પર પસાર થતા દંપતી પર અચાનક હોર્ડિંગ પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં દંપતીને ઈજા થઈ છે. આ ઉપરાંત સ્કૂટરને પણ નુકસાન થયું છે. સામે આવેલી માહિતી અનુસાર કોમનવેલ્થ ગેમના સંદર્ભે લગાડવામાં આવ્યું હતું હોર્ડિંગ. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે હોર્ડિંગ જર્જરિત હાલતમાં હતું. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં આજથી શોપિંગ ફેસ્ટિવલ. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025-26 નું આયોજન આજે 5 ડિસેમ્બર 2025 થી 16 જાન્યુઆરી 2026 સુધી થયું છે. ફેસ્ટિવલમાં 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 થી વધુ હોટસ્પોટ ઝોનમાં સિંધુ ભવન રોડ, સીજી રોડ, નિકોલ, કાંકરિયા, વસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લો ગાર્ડન, માણેક ચોક અને મોલ્સમાં શોપિંગ અને મનોરંજન કાર્યક્રમો યોજાશે. ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ પર 15 થી 35% ડિસ્કાઉન્ટ મળશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડી અને તેડાગર બહેનોને નિમણૂક પત્રો એનાયત. ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભવ્ય સમારોહમાં 9000 થી વધુ આંગણવાડી તેડાગર બહેનોને નિમણૂક પત્ર વિતરણ કરાયા છે. અમદાવાદમાં 3458, રાજકોટમાં 2330, સુરતમાં 1530, વડોદરામાં 1874 એક સાથે કાર્યક્રમ યોજાયો. સીએમએ 170 નવી આંગણવાડી કેન્દ્રોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે. 3 વર્ષમાં 10,000 થી વધુ નવા નંદઘરો બનાવવાની યોજના છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.